ગુડ મોર્નિંગ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. તો સવારમાં મારા મીરાબેન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. આ હું લાવી? પૂછ્યું પૂછ્યું. કોનું? તારું છે? નવું લીધું? એટલે તારા કપડાં તો બહુ મસ્ત છે. મને આપા પહેરવા મને બહુ ગમે. આ જોડી મને આપી દે, એ તું પહેરી લેજે. મને આપીશ આ જોડી? તેનાર તું બીજું પહેરી લેજે. મારે તો આ જ જોઈએ છે, મને બહુ ગમી ગયું. આપવું છે? પણ મારે તો આ જ જોઈએ છે. આપીશ? હાલ મીરાબેન આવી ગયા છે ને, હું તો હજી હવાનું કામ કરું છું. અને ઓમભાઈ મારે વાંચવા બેસી ગયા છે, કેમ કે એને જવાનું છે કોલેજ એક્ઝામ દેવા. જો તો હું ભાઈ બેઠા છે ને વાંચે છે. સારું, હાલો આપણે આપણું કામ કરીએ. મેં છે ને રોટલી લોટ બાંધી દો અને શાક મૂકી દીધું છે. અને મારે મીરાબેન જો શું ડ્રોઈંગ કરે છે બતાવી દો. મીરા શું બનાવ્યું? અમારા મીરાબેને જો આઈસ્ક્રીમ બનાવ્યું. મને કે પ્રજ્ઞાંટી મારે ડ્રોઈંગ કરવું છે, તમે ધાર્મિકના કલરને પડ્યું છે બધું લઈ લે. તો બેન બેઠા બેઠા ડ્રોઈંગ કરે છે. ઓમ ભાઈ વાંચતા હતા. એ હવે નાવા ગયો, કેમ કે હમણાં કોલેજ જવાનું હોય જમીન. એ નાવા ગયો અને મેં કીધું હું રસોઈ બનાવી નાખું. ઘડીક મીરાબેન પાસે બેઠી તે ડ્રોઈંગ કરે છે ને, તો હું જોઉં છું. જો કેટલા બધા ચોપડા લઈને બેઠા છે મારા મીરાબેન. કા હમણાં સ્કૂલે જવાનું છે ને? એવું છે? 3 દિન રજા? અરે વાહ, સરસ. બતાવો જો મીરાબેનનું ડ્રોઈંગ કેવું છે કોમેન્ટ કરજો. કા મીરા? કેજો બધા મીરાએ કેવું ડ્રોઈંગ બનાવ્યું છે એમ. અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે. આવો ધાર્મિક ભાઈ. સીતારામ. સીતારામ. દેખાશો કે નથી દેખાતો? હા, ધમુભાઈ જો આવી ગયા છે. અને હું રસોઈ બનાવીને બેઠી મેં કીધું હાલ ઘડીક હિંચકે પીવી. ધમુભાઈએ જમી લીધું. આમ તો બે ભાઈએ જમી લીધું, મારે જ જમવાનું બાકી છે. રસોઈ આજ તો વહેલા બનાવી નાખી હતી. તો ઘડીક વાર બેસ્યું ને પછી પાછા કામ કરશું, જમીશું. હજી આજ પોતા મારવાનું બાકી છે, તો પહેલાં પોતા મારીને પછી જમીશ મોડેથી. બે ભાઈએ જમી લીધું. હાલો બધા બેહવા પોરો ખાવા. કા ધમુભાઈ? આય ધમુ આય. હું ધાર્મિક ભાઈ જો બેઠા બેઠા હિંચકા ખાઈશ મસ્ત. અને કાલથી એમાં ધમુભાઈને પેપર શરૂ કાલથી છે ને. કાલથી હું ડમુડે પેપર શરૂ છે. તો કાલથી બધા વિદ્યાર્થીનો પેપર શરૂ થઈ જશે. 10મા વાળા 12મા વાળા નહીં કે તારે ખાલી 10મા નથી? 10, 12 બે ને બે પરીક્ષા ચાલુ થવાની છે. તો ઓલ ધ બેસ્ટ બધાને પહેલેથી જ કદમ ઓલ ધ બેસ્ટ કહીએ તારા બધા મિત્રોને. ધીમું ધીમું બોલે. બાજુ કોક આમ હોય ને તો આમ ધમુભાઈ શર્મા આવે કે મમ્મી વિડીયો બનાવી કે બાજુ બધા સાંભળે એમ કે બોલો તમે. જો જમીને વહી ગયા તો મેં ઓલે જમવા આવ્યા હતા, એ જમીને વહી ગયા. અને મને તો હમણાં કરતું બપોર છે ને નીંદર જ નથી આવતી. તો ઘડીક વાર આરામ કર્યો. નીંદર આવે કે ન આવે, આંખું બંધ કરીને આરામ તો કરી જ લે, કેમ કે આંખને પોરો મળવો જોઈએ, આપણે શરીરને પોરો મળવો જોઈએ. અને અત્યારે જાગી ને અત્યારે છે ને આમળાનું કામ કરું છું. આમળાને છે ને મેં બાફી લીધા છે અને આની હું કેન્ડી બનાવવાની છું. મતલબ આમ તો છોકરા આમળા ખાય નહીં અને આમળા કોઈ ભાવે નહીં, તુરા લાગે એટલે હવે છે ને એનું કંઈક નવી રેસીપી બનાવીશ અને પછી હમણાં ધમણ આપીશ ડેઈલી સવારમાં. જેથી કરીને અને એવું કંઈક બનાવીશ કે છોકરા છે ને ઓટોમેટિક ખાઈ લે. હજી હું બનાવીશ કેવી રીતે બનાવીશ કંઈ નથી, પણ હું કંઈક વિચારું છું. તો અત્યારે મેં આમળાને બાફી લીધા છે. બાફીને એનાથી ઠળિયા કાઢી લીધા છે. મતલબ નોર્મલ બાયપાસ, બહુ નહીં, 10 સેકન્ડ ખાલી વરાળથી બાયપાસ. આપણે ઢોકળા એમ ઢોકળા બાફી એ રીતે બાયપાસ 10 મિનિટ માટે. તો હાલો કઈ રીતે બનાવી પછી હું તમને કહીશ. તો વિડીયો આગળ સુધી બના રહેજો. હું આવું નવું કંઈક નવું બનાવતી રહું છું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બરોબર? અહીંયા જો મેં આમળાને ક્રશ કરીને અંદર બીટ નાખી દીધું છે. અને આમ તો છે ને બધા કલર નાખે, પણ મેં છે ને કલરની જગ્યાએ બ્રેક ફ્રૂટ લીધું છે. મતલબ બીટ નાખીને એટલે ગુલાબી કલર આવી જાય. તો આપણે એની અંદર કોઈ કલર કે એસેન્સ નાખવાની જરૂર ન પડે. અને હું કંઈક યુનિક બનાવવાની કોશિશ કરું છું. જો આમળાની અંદર 2 મોટા મોટા લીંબુ નાખી દીધા છે. અને હવે એને છે ને ગરમ કરું છું આ રીતે. જો પહેલાં છે ને બાફીને પછી એને ક્રશ કરી લીધા. અને હવે આ રીતે ગરમ કરીને ફૂલ થીક થાય ને ત્યાં સુધી આવી રીતે હલાવશું. પછી આગળની પ્રોસેસ હું તમને બધી બતાવતી જઈશ. પહેલાં તો હું થોડુંક એને ગરમ કરી લઉં. જો અહીં 1 કિલો આમળા લીધા હતા, 100 ગ્રામ બીટ, અને હવે એની અંદર 500 ગ્રામ ખાંડ નાખી દીધી છે. અને હવે આને ફૂલ ગરમ કરીને આ ખાંડ હાવ ઓલી થાય ને ઠીક ત્યાં સુધી આને મિક્સ કરવાનું છે. તો અહીંયા જો આપણી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે શું બનાવ્યું છે કોમેન્ટ કરજો. હવે આમાં મેં કેટલા લીંબુ નાખ્યા ખબર? 6 લીંબુ નાખી દીધા. જો 6 લીંબુ નાખ્યા, 1 ચમચી મરી પાવડર નાખ્યો અને 500 ગ્રામ ખાંડ નાખીને 1 કિલો આમળા. તો હવે આ શું બનાવ્યું છે મને કોમેન્ટ કરજો તમે. જો આને થોડુંક ઠીકે કે નાખ્યું
અડધો ચમચી ઓલો કોર્નફ્લોર નાખ્યો અને થોડુંક થીક કરી નાખ્યું સારી રીતે જો. તો આ રીતનું કંઈક બન્યું છે જો. તો કોમેન્ટ કરજો કે હું બનાવ્યું છું. હું તમને પછી કાલના વિડીયોમાં કહીશ ને હું બનાવ્યું છે. તો આજે તમે કહેજો કે આ હું બનાવ્યું છે એમ. તો હું ને મીરા બે આવી ગયા શાક લેવા. કા મીરા? એ શાક માર્કેટ ભરાણી નથી આજ વહેલા આવી ગયા જો. એ કોઈ નથી અહીંયા તો બધું ખાલી છે. તો હાલો થોડું ઘણું શાક લઈ લઈને પછી જઈ ઘરે. કા મીરા? અમારા મીરાબેન ને હારે લેતી આવી. મજા આવે ને? મીરા જો આને શું કહેવાય? પૂછુક પૂછુક. એ સસલું કહેવાય. હા મીરાબેને સસલું પહેર્યું કેવું લાગે જો કોમેન્ટ કરો. કા મીરા? અહીંયા જો શાકભાજી સારું છે જો. હજી આવ્યા છે ને હજી મૂક્યા છે ઢગલા મોટી શાક છે જો. અહીંયા બધું શાક એ બધું ફ્રેશ છે એકદમ. જો શાક લઈને ઘરે આવી ગઈ ને મીરાબેન એના ઘરે ગયા. અને અહીંયા જો આ બધા રમે છે અને મારે બનાવવું છે શાક. તો હું જો તુરિયા લઈને બેઠી છું. તુરિયા સુધારવા છે. ના બચ્ચા પાર્ટી બધી રમે છે. મીરાબેન, મોમભાઈ, શિવભાઈ ને 2-3 તો દરવાજાના આડા છે. અને દિયાતની વ્યસ્ત. તો હાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. આમાં ધાર્મિક ભાઈ આવી જશે. હું જે રસોઈ બનાવું છું ને આ બધાને જો હજી રમવાનું હાલે છે. મેં કીધું બધા વહી ગયા છે. શિવભાઈ જો શિવ. આજે કોઈ જય શ્રી કૃષ્ણ નથી કીધું. અરે વાહ, જય શ્રી કૃષ્ણ. મીરાબેન આજે જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બહુ મસ્ત બોલે જય શ્રી કૃષ્ણ. અને અહીંયા જો મેં ભાખરીનો લોટ બાંધી દીધો છે. એનું ભાખરી બનાવું. એક બાજુ શાક મૂકી દીધું છે તુરિયાનું. તુરિયાનું શાક બનાવવાનું છે. ચડવા મૂકી દીધું છે. હાલો ભાખરી બનાવતા છોકરા પાસે આટો મારવો પડે. કેમ કે આ બધા ક્યાં ને ક્યાં ચડેવા છે. ગ્રીલ ઉપર છે ને ત્યાં ચડે. મારે વારે નજર કરવા જવું પડે જો સામે. અને કાંઈ હિંચકાને ઉપર ચડે હિંચકો પાડે એટલે વારે વારે ધ્યાન રાખવું પડે. હાલો ભાખરી ફટાફટ બનાવવા માંડું હવે. ઓમભાઈ નમભાઈ આવવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. હલો મિત્રો, જય શ્રી રામ. તો જો આપણે લાઇબ્રેરીથી આવી ગયા છે ને મમ્મી જો કંઈક બનાવ્યું છે. લાલ લાલ કલરનું લાગે છે. શું છે મમ્મી? હવે કહી દો. મેં આ તો કહેવાનું નતું કાલે કહેવાનું હતું પણ કહી દઉં. ધાર્મિકભાઈ માટે મેં છે ને આમળાની જેલી બનાવી છે અંદર બીટ નાખી. લે તો ગળી હશે બહુ. ના ના ગળી નથી બનાવ્યું. ખાટી મૂકી બનાવી છે. હા તો હું ભાઈ ટેસ્ટ કરેલા ને તમે કેવું બેનું છે કે મને કેવું છે? મસ્ત છે. હાલો બધા જેલી ખાવા. અને તમારે આની રેસીપી જોતી હોય ને તો મને કોમેન્ટ કરજો. કેમ કે મેં આનો વિડીયો નથી બનાવ્યો. મેં પહેલાં છોકરાને ચખાડું. છોકરાને ભાવે તો પછી પાછો વિડીયો બનાવું છું. અમારે ઓમો પણ ચખાડું. ઓમ કેવું લાગ્યું? સુપર. આ જો બે ભાઈ આવી ગયા છે ને વાત ઉપર જ મને જો મેં અત્યારે અહીંયા વાસણ ઉટકી નાખ્યા. એટલે અહીંયા ઉટકું નકર હું કોઈ દી વાસણ ન ઉટકું. મને વાસણ ઉટકા ન ગમે. મને અહીંયા ઊભા ઊભા વાસણ ઉટકા બેઠા બેઠા ન ગમે. પણ આજ બહુ પગ દુખતા હતા ને તમે બેઠા બેઠા વાસણ ઉટકી નાખું. હાલો અત્યારે જો કામકાજ કરીને નવરા થઈ ગયા. હજી શાકભાજી બધું મૂકવાનું બાકી છે. વાસણ ઉટકીને નવરી થઈ. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. બાય બાય.